वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 24મી ફેબ્રુઆરી 2025 સોમવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 25 દિવસથી આપણે અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં રહી શકાય અને સેવાની પ્રાપ્તિ થાય એના માટે અતિ અગત્યના 16 સાધનો આધ્યાત્મિક માર્ગમાં અનિવાર્ય છે તે જણાવ્યું. ત્યાર પછી મહારાજના અંગત સેવક અને સેક્રેટરી એવા શુકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે ભગવાનના ભક્તો હોય, સંતો હોય, એ પોતાના વર્તમાનમાં રહેતા હોય તો પણ એને વિશે એવું કયું લક્ષણ છે કે ગમે તેવો એના માટે આપતકાળ આવે તો પણ પોતાના વર્તમાનમાંથી, ધર્મમાંથી ડગે નહીં. ભક્તિનો ત્યાગ ન કરે, સત્સંગનો ત્યાગ ન કરે, કંઠી માળાનો ત્યાગ ન કરે, નિયમ ધર્મનો ત્યાગ ન કરે. એ કયા લક્ષણે કરીને આપણને ખબર પડે? પ્રશ્ન પણ વાંચીએ અને શ્રીજી મહારાજે એના અનુસંધાનમાં જે ઉત્તર આપ્યો છે તે પણ સાંભળીએ. પછી શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે, તથાપિ એમને વિશે એવું કયું લક્ષણ છે જેણે કરીને એમ જાણીએ જે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે, પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે અને તે વચનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે. તેને જાણીએ જે એ ધર્મમાંથી આપતકાળે પણ નહીં પડે. પ્રશ્ન પૂછ્યો છે ભગવાનના ભક્ત માટેનો, સંત માટેનો. અહીંયા વર્તમાન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ 3 કાળ છે, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. પરંતુ આ શબ્દ આપણા સંપ્રદાયની અંદર સંતો અને હરિભક્તોના માટે 5 અતિ અગત્યના વર્તમાન આપ્યા છે, નિયમ આપ્યા છે, અને વર્તમાન શબ્દથી આપણે સૌ કોઈ જાણીએ છીએ. 5 વર્તમાન પાળે બાઈઓને ભાઈઓ. શ્રીજી મહારાજના સંતો અને હરિભક્તો માટે પ્રેમાનંદ સ્વામીએ પોતાના પદમાં પણ ગાયું, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર, અવની પર આવી વાલે સતસંગ સ્થાપ્યો, હરિજનોને કોલ
હરિજનોને કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ, પાંચે વર્તમાન પાળે બાઈઓ ને ભાઈઓ. પડી વસ્તુ કોઈની હાથે ન જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અહીંયા જે વર્તમાન શબ્દનો પ્રયોગ થયો છે એ સમય માટે નહીં, પરંતુ એ વર્તમાન માટે થોડા આપણે ઊંડા ઉતરીએ તો આપણને એ પણ ખ્યાલ આવશે કે સંતો અને હરિભક્તો જે ભગવાનના લાડક વાયા છે, જેને પડે પડે અંતરદ્રષ્ટિ છે, જાણપણું છે, ભગવાનને એકમાત્ર રાજી કરવાની તમન્ના અને ઝંખના છે, એ વર્તમાન એટલે જે ક્ષણે જીવે છે તે ક્ષણની અંદર ભગવાનને ન ભૂલે, ભગવાનના આદેશને, વચનને, આજ્ઞાને ન ભૂલે. નાના મોટા વચનની અંદર એકદમ સાવધાન રહીને એ વર્તમાનનું, નિયમનું, આદેશનું પાલન કરે એટલે સમજવું કે એ વર્તમાનમાં છે. બહુધા ઘણી વખત જોવા જઈએ તો આપણો સંત સમુદાય હોય કે હરિભક્ત સમુદાય હોય, ભૂતકાળમાં હોય કાં તો પછી ભવિષ્યની અંદર હોય, પણ વર્તમાનમાં નથી હોતો. 2 મહિના પહેલા, વર્ષ પહેલા, 2-5 વર્ષ પહેલા દાન ધર્માદો કર્યો હોય, કંઠીમાળા પહેરી હોય, તિલક ચાંદલો કરતા હોય, નિયમ ધર્મ પાળતા હોય, પૂજા પાઠ કરતા હોય, પણ દેશકાળ આવ્યા એટલે ઘસારો આવ્યો એટલે એના માટે એ વર્તમાન ભૂતકાળ થયો. અને કેટલાક એવા પણ હોય કે આપણે ભવિષ્યમાં પાડશું, ક્યાં ઉતાવળ છે? હજી તો આપણી 40 વર્ષની, 25 વર્ષની, 30 વર્ષની ઉંમર છે. અત્યારે આ નિયમ ધર્મ પાળવાની શું જરૂર છે? અને અત્યારે ન પડાય તો એમાં થોડું આપણું કલ્યાણ બગડી જવાનું છે. એટલે કેટલાક ભવિષ્યમાં જીવતા હોય, પરંતુ ભગવાનનો સાચો સંત અને સાચો હરિભક્ત હંમેશના માટે વર્તમાનમાં જીવતો હોય. આ ઘડી અને આ પળે મરી જવાનું છે. કંઈ લઈને આવ્યા નથી, કંઈ લઈને જવાનું નથી. એ વિચાર સાથે પળે પળ અને ક્ષણે ક્ષણની અંદર ભગવાનની અંદર પોતાના મનની વૃત્તિને અખંડ રાખવા માટેનો પ્રયત્ન કરે અને એક કદમ પણ એવું ન માંડે કે જે ભગવાન અને ગુરુ હરિની આજ્ઞાથી વિરુદ્ધનું હોય. એક સંકલ્પ કે વિચાર એવો પણ ન હોય કે સિદ્ધાંતની વિરુદ્ધ હોય, સત્પુરુષના ગમાણગામાંથી વિરુદ્ધ હોય. એક પણ સંકલ્પ પોતાનું મન ધાર્યો ન હોય. એ વર્તમાનમાં જીવો કહેવાય. તો શ્રીજી મહારાજે જે જવાબ આપ્યો છે કે જેની ભગવાનના નાના મોટા વચનની અંદર નજર હોય અને નાનું સરખું વચન લોપવાનું હોય તો પણ એને બહુ કઠણ પડે, આવો સાવધાનપણે વર્તતો હોય, રખેને આજ્ઞા લોપાઈ જાય. જેવી રીતે યોગીજી મહારાજને બરાબર મને યાદ છે, ગોંડલમાં અમે યુવક તરીકે હતા અને તે વખતે નિરંજન સ્વામી યોગી બાપાની સેવામાં હતા. એટલે બાપાને ટુંબડીમાં પાણી પાવા માટે આવે એટલે બાપા ધીરેથી પૂછે, ગુરુ આ પાણી ગાળીને આવ્યું છે ને, જોજો મારી ન નાખતા ગુરુ. ગાળ્યા વગરનું પાણી સંતો અને હરિભક્તોએ ન પીવું એવી આજ્ઞા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કરી. અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્તથા સ્નાનાદિ નૈવ કર્તવ્યમ સૂક્ષ્મ જંતુ મયાંબસા. અમારા સંતો ભક્તોએ ગાળ્યા વગરનું પાણી ન પીવું, ચાળ્યા વગરનો લોટ ન વાપરવો અને જે જળની અંદર ઝીણા જંતુ હોય એવા પાણીથી સ્નાન પણ ન કરવું. તો નાની એવી આજ્ઞા છે. કદાચ 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 ભૂલમાં ગાળ્યા વગરનું પાણી તમે પીધું
તો તમારું કલ્યાણ બગડશે નહીં. પણ ભક્તની કોટીમાં નંબર કોનો લાગે કે સંત અને ભગવંતની નાની નાની આજ્ઞા સામુ જેની નજર હોય, ભૂલે ચૂકે પણ એ લોપાઈ ન જાય, અજાણતામાં પણ એ આજ્ઞાનો ભંગ ન થઈ જાય, આવી પ્રકારે જેનું સાવધાનીપણે જીવન હોય, તો મહારાજ કે એને પરનું આપણે એમ રાખવું કે કોઈ દિવસ આપતકાળ આવે તો પણ પોતાના ધર્મમાંથી નહીં ડગે. શ્રીજી મહારાજના સંતોને અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ છે. પ્રમુખ સ્વામી મહારાજને તો આપણે નજરથી નિહાળ્યા છે, બહુ નજીકથી રહ્યા છીએ, સાથે રહ્યા છીએ, ફર્યા છીએ, રેમા જેમા સેવા ચાકરી બધું થયું છે. જ્યારથી એમણે શાસ્ત્રીજી મહારાજની પાસે સાધુ દીક્ષા લીધી, ત્યાગાશ્રમ સ્વીકાર્યો, ત્યારથી લઈને 95 વર્ષની ઉંમરે ધામમાં ગયા, ત્યાં સુધીમાં એમણે કેટલા મોટા મોટા ભવ્ય ભગીરથ દિવ્ય અલૌકિક કાર્યો કર્યા. ગાંધીનગરનું અક્ષરધામ કહો કે પછી દિલ્હીનું અક્ષરધામ કહો કે ઘણા બધા મંદિરો કહો, વ્યસન મુક્તિનું કાર્ય કહો, પધરામણીનું કાર્ય કહો, પત્ર લેખનનું કાર્ય કહો, ઘણા મોટા મોટા કાર્ય કર્યા. લાખો કરોડો રૂપિયાના મંદિર ઉભા કર્યા, પણ ભૂલમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનની અંદર એક વખત પણ નયાનો સ્પર્શ કર્યો નથી, પોતાના નામે નયો પૈસો રાખ્યો નથી, એમના નામનું બેંક બેલેન્સ નહીં, એમના નામે કોઈ જમીનનો ટુકડો પણ નહીં. અષ્ટ પ્રકારે ધનનો સંપૂર્ણ ત્યાગ અને અજાણતામાં પણ સ્ત્રીનું કપડું પસાર થયા અને અડી ગયું હોય તો ઉપવાસ કર્યા વગર રહ્યા નથી. મને બરાબર છે 1977ની સાલમાં અમેરિકાની અંદર હોબોકનમાં હતા અને બાપા પધરામણીમાં ગયા હતા, અને પછી સાથે મહંત સ્વામી, ઈશ્વર સ્વામી, બધા સંતો બધા હતા અમે લોકો. એટલે સાંજના પધરામણીમાંથી આવ્યા પછી જમવા માટે બેઠા, બાપા પણ પોતે બેઠા, અને પછી પત્તર પણ મુકાયું, બધાને પીરસું પણ ખરું, બધાએ જમવાની શરૂઆત પણ ખરી. બાપાએ જમે જ નહીં. તો સેવક સંતો જ્ઞાનપ્રિય ભક્તિ ઈશ્વર સ્વામી વગેરે તો કેમ નથી જમવું? તો કે ના, બધા જમી લો ને, બધા શાંતિથી જમો ને. બાપાને મનમાં એમ ડર હતો કે હું નહીં જમું તો આ લોકો કોઈ નહીં જમે. બાપાએ કહ્યું કે મને થોડો એવો ભ્રમ છે કે પધરામણીમાં એક સ્ત્રીના કપડાનો સ્પર્શ થઈ ગયો છે, અડી ગઈ છે. વાસ્તવમાં હું પોતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે હતો, એવો કંઈ પ્રસંગ બન્યો નહોતો, પરંતુ મનમાં એવો પ્રકારનો ભ્રમ થયો કે કદાચ પધરામણીમાં જતા કોઈ બાઈનું કપડું અડી ગયું. એમણે ભ્રમનો પણ ઉપવાસ કર્યો. એક સાથે કેવું રાખ્યું કે એ નિયમનું પાલન કરે છે એનો દેખાડો પણ નહીં, અને સાથે સાથે મહંત સ્વામી, ઈશ્વર સ્વામી વગેરે સંતો જમવા બેઠા હતા, એ જમવાનું છોડી ન દે એટલા માટે પોતાના ગુણને, પોતાના નિયમ ધર્મના પાલનને પોતે દબાવીને રાખ્યો, છુપો રાખ્યો. આજે મહંત સ્વામી મહારાજ જુઓ, લાકડાના પાત્રમાં જમવાનું. પ્રમુખ સ્વામી મહારાજે પણ કદાચ ભૂલચૂકમાં પધરામણીમાં જ્યાં જમવાનું હોય ત્યાં આગળ પત્તર લેવાના ભૂલી ગયા હોય તો 2 કલાકનો લાંબો રસ્તો કપાવીને પત્તર મંગાવ્યા પછી પત્રમાં જમ્યા છે, પાત્રમાં. આ નિયમ છે. તો અહીંયા કોણ જુએ છે પરદેશની અંદર? જમી લો ને, થાળીમાં જમી લો, કટોરામાં જમી લો, તાંસળીમાં જમી લો, પણ એવું નહીં. મહારાજના નાના મોટા જે કંઈ વચન છે એની અંદર સાંગોપાંગ પોતે રહ્યા છે. એટલે જેની નજર ભગવાનના વચન સામે હોય એ ગમે તેવા આપતકાળ આવે તો પણ પોતાના ધર્મમાંથી ડગે નહીં. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.